નમસ્કાર ખેડૂત મિત્રો, વર્તમાન સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના આવનારા 23મા હપ્તા વિશે। ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો જમા થાય એ પહેલા એક ખૂબ જ મહત્વની માહિતી સામે આવી છે। જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તો આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે એક નાની ભૂલના કારણે તમારો હપ્તો અટકી પણ શકે છે। હવે વાત કરીએ કે પીએમ કિસાનનો 23મો હપ્તો ક્યારે આવશે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો જમા કરી શકે છે। દેશભરના કરોડો ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને સરકાર દ્વારા પણ લગભગ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। હવે અન્ય મુદ્દા વિશે વાત કરીએ કે હપ્તો આવવા પહેલા શું કામ કરવું જરૂરી છે। મિત્રો, ઘણા ખેડૂતોના હપ્તા કેટલાક કારણોસર અટકી રહ્યા છે, જેમાં મહત્વના મુદ્દાઓ છે કે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું ન હોય, ખોટી બેંક ડિટેલ્સ નાખેલી હોય અથવા તો જમીન વેરિફિકેશન કરવાનું બાકી હોય। એટલે તરત જ પીએમ કિસાન પોર્ટલ પર જઈને આ તમામ માહિતી ચેક કરી લો। જો આ માહિતીમાં ક્યાંય પણ અધુરાશ હશે કે કચાશ હશે તો તમે આ હપ્તાનો લાભ નહીં લઈ શકો। હવે અન્ય મુદ્દા વિશે વાત કરવામાં આવે કે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને ખેડૂતો સાથે શું સંબંધ છે। ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે। હવે ખેડૂતોને પણ સરકાર તરફથી મોટી જાહેરાતની અપેક્ષા ચોક્કસપણે રહેલી છે અને એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ખેડૂતો માટે નવી સહાય અને યોજનાઓ પણ જાહેર થઈ શકે છે। આ સાથે જ બંગાળની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ અને તેના પરિણામ પણ આવી ગયા છે। બંગાળની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે સમગ્ર દેશની નજર આ પરિણામ પર ચોક્કસથી હતી। રાજકીય માહોલ વચ્ચે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે મહત્વના નિર્ણય લઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો બસ ખાસ ખેડૂત મિત્રો માટે એક જ સૂચના છે કે જો તમે હજુ સુધી કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તાત્કાલિક કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી લો, નહીં તો તમારો 23મો હપ્તો અટકી શકે છે। તો મિત્રો, પીએમ કિસાનના 23મા હપ્તાને લઈને આ હતી આજની મહત્વની માહિતી। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી આ વિડીયોઝ તમારા ખેડૂત